નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે યસ બેંકના શેર વિશે વાત કરવાના છે. કેમ કે આ શેરમાં આપણને તેજી અચાનક જોવા મળી છે અને હવે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આ શેરમાં આગળ પણ વધુ તેજી આવી શકે છે. તો વાત કરીએ કે એક્સપર્ટ આ શેર વિશે શું સલાહ આપે છે અને ટાર્ગેટ કેટલા રૂપિયાનો આપે છે એ આપણે ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને યસ બેંકના શેર વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે. તમે ખરીદી કરવા માંગતા હો તો પણ જાણી શકો કે રોકાણ કરવું કે નહીં, અને ઓલરેડી તમારા જોડે આ શેર હોય તો પણ તમે આ શેરમાં આગળ બની રહેવું કે પછી વેચી દેવા એના વિશે માહિતી મેળવી શકો. સાથે જ મિત્રો, જો કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે તમારે આ શેરને લઈને ચર્ચા કરી લેવી જોઈએ. પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ જો મિત્રો આ વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણે વિડીયોને હાઈપ પણ કરી દેજો, અને આ વિડીયો જો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો, જેથી કરીને શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. મિત્રો, વાત કરીએ યસ બેંકના શેર ચાર્ટ પર ટેકનિકલ સંકેતો મજબૂત દેખાઈ રહ્યા છે. હાલ શેર ₹22.34 ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને નિષ્ણાતોનું માનવું છે કે ₹33 સુધીની તેજી જોવા મળી શકે છે. એટલે કે લગભગ 47.7% સુધીનો અપસાઇડ પોટેન્શિયલ આ શેરમાં થઈ શકે છે. જોકે આ તેજી ત્યારે જ શક્ય છે જ્યારે શેર ₹25.50 ઉપર ટકશે. હાલ 20 દિવસના મૂવિંગ ડે એવરેજ 20 ડે મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ બની રહ્યો છે. ચાલો જાણીએ કે કયા સ્તરે ખરીદી કરી અને ક્યાં સાવધાની રાખવી જોઈએ. યસ બેંકે શનિવારે તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. બેંકનો નફો ગયા વર્ષની સરખામણીમાં 18% વધ્યો છે, જ્યારે બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં આ સમયગાળા દરમિયાન લગભગ 5%ની વૃદ્ધિ થઈ છે. એસેટ ક્વોલિટી સ્થિર રહી છે. શુક્રવારે જોકે ત્રિમાસિક દરમિયાન બેંકની પ્રોવિઝનિંગ વધી છે. પરિણામો પહેલા સ્ટોકમાં તેજીથી ઘટાડો આવ્યો જોવા મળ્યો હતો. શુક્રવારે સ્ટોક લગભગ 4%ના ઘટાડા સાથે ₹22.24 સ્તરે બંધ થયો હતો. યસ બેંકના શેરમાં સોમવારે હળવી ચાલ જોવા મળી હતી, પરંતુ ટેકનિકલ ચાર્ટ સંકેત આપે છે કે આવતા અઠવાડિયામાં શેરમાં નવી તેજી જોવા મળી શકે છે. ₹22.34 પર ટ્રેડ કરી રહ્યો હાલ આ શેર તેના 20 ડે મૂવિંગ એવરેજ ઉપર લગભગ ₹22.15 નજીક છે. હાલના સ્તરમાં શોર્ટ ટર્મ સપોર્ટ તરીકે કામ કરી રહ્યો છે. જો આ લેવલ તૂટે તો આગળનો મુખ્ય સપોર્ટ ₹21.50 અને ₹19.75 પર જોવા મળી શકે છે. પછી વાત કરીએ કે ટ્રેડિંગ ચાર્ટ મુજબ જો યસ બેંકના શેર ₹25.50 ઉપર ક્લોઝિંગ આપે છે તો તેમાં મજબૂત રેલી ₹33 સુધી જોવા મળી શકે છે. ઇન્ટ્રીમ રેઝિસ્ટન્સ ₹24.34 અને મેજર રેઝિસ્ટન્સ ₹25.50, ₹27.50 અને ₹28.50 ના લેવલ્સ પર ટક્યા છે. બજારમાં નવું શોર્ટ કવરિંગ મૂવ જોવા મળી શકે છે. યસ બેંક સતત તેના મૂવિંગ એવરેજ પાસે કન્સોલિડેશન ફેઝમાં છે. ₹21.50 થી ₹22 નો ઝોન મજબૂત બેઝ બનાવતો દેખાઈ રહ્યો છે. આ ઝોન ઉપર ટક્યા રહેવું મીડિયમ ટર્મ ટ્રેન્ડ માટે પોઝિટિવ રહેશે. ટ્રેડિંગ વોલ્યુમ પણ છેલ્લા સત્રોમાં સુધરી રહ્યો છે, જે સંભવિત રિવર્સલ તરફ ઇશારો કરે છે. જો શેર ₹21.50 ની નીચે ફસે છે તો શોર્ટ ટર્મમાં ઘટાડો આવી શકે છે અને ₹19.75 સુધી જઈ શકે છે. આ લેવલ 50 ડે મૂવિંગ એવરેજના નજીક છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે સ્ટોપ લોસ ઝોન માનવામાં આવી રહ્યો છે. ટાર્ગેટ વિશે વાત કરીએ તો વર્તમાન ₹22.34 સંભવિત વર્તમાન કિંમત આની ₹22.34 છે અને ટાર્ગેટ આનો ₹33 છે. અપસાઇડ 47.7% સુધી આવી શકે છે. સપોર્ટ આનો ₹21.50 અને ₹19.75 રેઝિસ્ટન્સ છે. સપોર્ટ આનો ₹21.50, ₹19.75 અને રેઝિસ્ટન્સ જોઈએ તો ₹24.34, ₹25.50, ₹27.50 અને ₹28.50 નો છે. તો મિત્રો, વિડીયોમાં વાત કરીએ આપણે યસ બેંકના શેર વિશે, જેમાં એક્સપર્ટ જણાવી રહ્યા છે કે અત્યારે આ શેરમાં આપણને સારી તેજી જોવા મળી શકે છે. ₹25.50 ઉપર આ શેર ક્લોઝિંગ આપે છે તો આ શેર ₹33 સુધી જઈ શકે છે, કે અત્યારના ભાવથી 47% સુધીની તેજી આવી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.